ગાડી જોઈ છે હું કાકા ગાડી દેખાડ દેવી છે આપણે નમસ્કાર મારા મિત્રોને તો આજનો વ્લોગ શરૂ કરે કારણ કે આજનો દિન ખાસ છે ને ખાસ છે આજનો વ્લોગ તો આજે સરસ મજાની આપણે એક ગાડી લેવાની છે તમને ડાયરેક્ટ શોરૂમે જઈને દેખાડું કઈ અમારે ગાડી લેવાની છે તો કન્ટિન્યુ જોડાયા રહેજો જોઈએ આપણે કઈ ગાડી છે આપણે નવી લેવાની છે તો કન્ટિન્યુ જોઈ ગયા છીએ અમારા કાકા આટલું ગાડી લેવાની કઈ ગાડી લેવાની એક્સેસ લેવાના છે ભાઈ અમારા કાકા નવી ગાડી જોડાવે છે સુખનો સૂરજ ઉગી ગયો છે લેવાની છે હે ગાડી લેવાની છે કઈ લેવાની એ તો હોય કે હમણાં બતાવો કઈ ગાડી છે અહીંયા તકસો અહીંયા તકસો અહીંયા તારા બર્થડે તારીખ શું છે બોલ 8 મહિના પછી હા લે હા તને યાદ છે 25 તારીખ હા ફરી વાર બોલ તો કેટલી તારીખ હતી મને હમણાં 5 મહિના પછી તારીખ હે તકસો તાર કઈ ગાડી લેવાની છે હે કઈ ગાડી લેવાની ઓલી આ લેવાની છે હે સાચું તો ક્યારે લેવાનું છે હાલ તો બતાવી દો મને બતાવી દો એ લેવાનું છે સાચું હે કલાકથી બેઠા છે હજી થોડીક વાર લાગશે થોડીક તમારે સબર કરવી પડશે ત્યારે ગાડી મળે ભાઈ થોડીક વાત તો જોવી પડે ને શું કેવું કાકા બરોબર શું વાત છે હે સબર કા ફલ મીઠા હોતા હે હવે કયો ને કેટલી વાત છે હવે મુહૂર્ત નીકળી ગયું હા બસ એમ ઉતાવળ રાખો થોડીક ક્યાં ફેરતો પાછું ફેરતો તકસો ફેરતો ગાડી જોઈ છે હું કાકા ગાડી દેખાડ દેવી છે આપણે જુઓ છે ને એક નંબર અહીંથી લીધી છે અમે PM સુઝુકીમાં જો મસ્ત મજાની ગાડી છે અમારા કાકાએ નવી જોડાઈ દીધી બરોબર બરાબર છે હવે આપણે આવી ગયા અમારા મિસ્ત્રી થોડાક બહુ ફરિયાદ કરે છે અને જો આ લગાડી દીધા સોડા તમને સોડા પાઈ દે બીજું બોલો બીજું કાંઈ પીવું તમારે હા એવું નહીં લાવી દો શેરો લગાડી દીધો છે ગરમા ગરમ શીરો અરે તમારું કાંઈ ન બતાવું આ જો આપણે ટાઇલ્સ લગાડી દીધી છે રસોડાની ફૂલ ટાઇલ્સ એક નંબર અમારા મિસ્ત્રીએ કટિંગ બટિંગ કરીને જો સોપડે જ છે જો કારું ના આવું છે જો આ તમને બતાવે ને જોરદાર ટાઇલ્સ જો આ છે ફ્રેમ મસ્ત મજાની બનાવી દીધી એટલે આપણું રસોડું થઈ ગયું છે તૈયાર ટકોરા જેવું જો બતાવું તો કરી નાખ્યું ને એક નંબર મસ્ત મજાનું બનાવી નાખ્યું છે ભાઈ અમારા મિસ્ત્રી એક નંબર